સિરિયામાં 3 શહેરો પર કબજો કર્યા બાદ વિદ્રોહીઓએ ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સમાં કબજો મેળવ્યાનો દાવો કર્યો છે, જેથી રાષ્ટ્રપતિ અસદની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જો વિદ્રોહીઓ હોમ્સ પર કબજો મેળવશે તો દશમિકના કેટલાક શહેરો સાથેનો માર્ગીય સંપર્ક તૂટી શકે તેમ છે, જેથી સ્થાનિક લોકો પર પણ સંકટ વધી શકે તેમ છે. આ જ વિસ્તારમાં રશિયાની સેના અને નેવીના ક્વાર્ટર્સ પણ આવેલા છે, જેથી રશિયાએ તેમને રોકવા માટે હોમ્સને જોડતા પુલને બોમ્બથી ઉડાવી દીધો છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ અસદને મદદ પહોંચાડવા માટે ઈરાને ડ્રોન સહિત અન્ય હથિયારો સિરિયા મોકલ્યા છે. સાથે જ કેટલાક સૈન્ય સલાહકાર અને અધિકારીઓ પણ મોકલ્યા છે. બીજી તરફ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે અને આગામી સૂચના સુધી સિરિયાની યાત્રા ન કરવા સલાહ આપવામાં આવી છે. સાથે જ સિરિયામાં વસવાટ કરી રહેલા ભારતીય નાગરિકોને કહ્યું છે કે તેઓ દશમિકમાં આવેલ ભારતીય દૂતાવાસના સતત સંપર્કમાં રહે. સાથે જ એક ઇમરજન્સી નંબર પણ બહાર પાડ્યો છે.